ઘોઘા તાલુકાના ભવાનીપુરા ગામે સર્જાય મારામારી. ઘોઘા પોલીસ સ્ટેશનમાં નોંધાય પોલીસ ફરિયાદ. મોડી રાત્રે મળતી માહિતી મુજબ ઘોઘા તાલુકાના જૂનાપાદર ગામે રહેતા અજયભાઈ કાંજીભાઈ તેમની સાસુના ઘરે ભવાનીપુરા ખબર કાઢવા ગયેલા હોય ત્યારે જૂની અદાવતની દાઝ રાખી ભવાનીપુરા ગામે રહેતા તુલસીભાઈ દામજીભાઈ બારૈયા તથા રમેશભાઈ ધર્મસિંહભાઈ મકવાણા તથા વિશાલભાઈ તુલસીભાઈ બારૈયાએ આવી અજયભાઈ કાંજીભાઈ તથા તેના સાળા પંકજભાઈને ધોકા તથા પાઇપ વડે મારવામાં આવતા ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મારવો અને જાથી મારી નાખવાની ધમકી આપતા ઘોઘા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. મારું નામ ગોયલ અજયભાઈ કાંજીભાઈ. શું બનાવ બન્યો? હું આમ મૂળ વતન મારું જૂનાપાદર અને મારા સાસુ સસરાની હું ખબર કાઢવા જતો હતો ભવાનીપુરા. તો ત્યાં મારા વાઈફને મેં ગાડીમાંથી નીચે ઉતારે અને હું ત્યાંથી થોડોક દૂર ચાલ્યો એટલે તુલસીભાઈ દામજીભાઈ બારૈયા અને રમેશભાઈ ધરમસિંહભાઈ મકવાણા, લવજીભાઈ ધરમસિંહભાઈ મકવાણા અને વિશાલભાઈ તુલસીભાઈ બારૈયા, આ ચારે લોકો એક સમ કરી અને મને મારી નાખવાનો પ્રયત્ન કરેલો. પણ બનવા સંજોગે મેં ગાડીના બારણા ખોલેલા નહીં ને હું કારમાં લોક કરીને અંદર બેઠો. એ લોકોએ ઘણો મને મારવાનો પ્રયાસ કર્યો પણ મેં ગાડીના લોક ખોલ્યા નહીં, જેથી લોકોએ બીજા 10-15 જણાને બોલાવી લીધેલા. પણ મેં તાત્કાલિક ધોરણે ઘોઘા પોલીસ સ્ટેશનને કોલ કરી અને તાત્કાલિક ત્યાં ગાડી આવી ગઈ અને ત્યાંથી એ લોકોએ ટ્રાફિક જે કર્યું હતું એ ટ્રાફિક અને વચ્ચે જે એને ગાડી મારી 4 વ્હીલ આગળ મૂકી દીધી એ ગાડી અને પછી પોલીસે આવીને હટાવી. પછી હું તાત્કાલિક મારા શાળાને હોસ્પિટલે લઈને જઈ આવ્યો. કેટલા જણાને વાગેલું છે? વાગેલું એકને જ તે. આ બારમાં કોઈ પોલીસ ફરિયાદ કરી છે? હા, પોલીસ ફરિયાદ કરી છે ને.